સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મેટ્રો રેલ દ્વારા અમદાવાદ ગાંધીનગરની જે મેટ્રો રેલ છે તેની તૈયારીઓ તેજ ચાલી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મેટ્રો રેલ દ્વારા અમદાવાદ ગાંધીનગર રૂટની તૈયારીઓ તેજ ચાલી રહી છે, જ્યાં નર્મદા કેનાલ પર લાંબો કેબલ બ્રિજ બાંધવામાં આવ્યો છે। બ્રિજ માટેના આખરી સ્પાન નાખવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે, જ્યાં 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। 79 મીટર લંબાઈના બે અંતિમ સ્પાન નાખવાની કામગીરી ચાલી રહી છે। બંને સ્પાનના કામગીરી બાદ ટ્રાયલ શરૂ કરવામાં આવશે। આ ટ્રાયલ માર્ચ અથવા એપ્રિલ મહિનામાં મેટ્રોની ટ્રાયલ શરૂ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે। મેટ્રો રેલ દ્વારા અમદાવાદ ગાંધીનગર રૂટની તૈયારીઓ તેજ જોવા મળી રહી છે। નર્મદા કેનાલ પર બાંધવામાં આવ્યો છે લાંબો કેબલ બ્રિજ, જ્યાં બ્રિજ માટેના આખરી સ્પાન નાખવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન નાખવાની કામગીરી ચાલી રહી છે અને 79 મીટર લંબાઈના બે અંતિમ સ્પાન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે। બંને સ્પાનની કામગીરી બાદ ટ્રાયલ શરૂ કરવામાં આવશે। માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આ મેટ્રો ટ્રાયલ શરૂ થશે। મેટ્રો રેલ દ્વારા અમદાવાદ ગાંધીનગર રૂટની તૈયારીઓ તેજ જોવા મળી રહી છે, જ્યાં નર્મદા કેનાલ પર લાંબો કેબલ બ્રિજ બાંધવામાં આવ્યો છે। બ્રિજ માટેના આખરી સ્પાન નાખવાની કામગીરી અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે, જ્યાં 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન નાખવાની કામગીરી ચાલી રહી છે। 79 મીટર લંબાઈના બે અંતિમ સ્પાન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે, જ્યારે બંને સ્પાનની કામગીરી બાદ આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે। આપણી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। તો આજે મેટ્રો રેલ દ્વારા અમદાવાદ ગાંધીનગર રૂટની તૈયારીઓ ચાલી રહી છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદની અંદર મેટ્રો રેલ છે શરૂઆત થઈ ચૂકી છે, જેને પ્રથમ અને દ્વિતીય સ્ટેજ જે છે તે શરૂ પણ થઈ ચૂક્યા છે અને રૂટને જે લંબાવવાની વાત છે તેના ભાગરૂપે આ જે રૂટ છે તે લંબાવવામાં આવી રહ્યું છે। તેની અંદર આવતા જે કામગીરી છે તે પૂર્ણતાના આરે છે। ગાંધીનગર સુધીનો જે પ્રથમ ટ્રાયલ છે તે માર્ચથી એપ્રિલના એન્ડમાં થાય તે પૂરી શક્યતા, કારણ કે નદીની ઉપર જે કેબલ બ્રિજ બનાવવાની કામગીરી છે તેના જે મુખ્ય સ્પાન છે તે અત્યારે હાલ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 145 મીટર તેમજ 79 મીટરના જે બે મોટા સ્પાન છે તે નાખવામાં આવી રહ્યા છે, સાથે જ 100 જેટલા જે પિલર છે તે પણ ઉભા થઈ ચૂક્યા છે। એટલે કે માર્ચ અથવા એપ્રિલ, માર્ચના એન્ડ અથવા એપ્રિલના શરૂઆતમાં આ જે ટ્રાયલ છે તે શરૂ કરી દેવામાં આવશે તેવી તૈયારી છે તે મેટ્રો દ્વારા હાલ કરવામાં આવી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મેટ્રો રેલ દ્વારા અમદાવાદ ગાંધીનગર રૂટની તૈયારીઓ તેજ જોવા મળી રહી છે।